સૌરાષ્ટ્રના ઘેડ પંથકના ગામોમાં દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। સમગ્ર મામલે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આરોપ લગાવ્યો કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી, પરંતુ આજે ઘેડ વિકાસ સમિતિ કાગળ પર જ રહી ગઈ છે। સરકારે 139 કરોડના ખર્ચે નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત તો કરી હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 37 થી 38 કરોડ રૂપિયા જના કામો થયા છે। પાલ આંબલિયાએ પદાધિકારીઓ પર પણ પ્રહારો કર્યા હતા। કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું। પછી એને ક્રેનથી લઈ આવ્યા। ક્રેનથી એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર મેન્યુઅલી કટર જે આવે આ કટરથી જાડી જાખરા સાફ કરવા જોઈએ, એની જગ્યાએ હિટાચી ઉતરે છે। એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે છે। સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારો તૂટેલો હોય તો પેલા શું સંધાય, તો એમ કહેશે કે ધોરિયો। તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ। હું વેકરી જે ભાદરના નદી કાંઠે વેકરી છે, આ વેકરીનો પારો તૂટેલો છે ને 7 વર્ષ થયા। એના કારણે નીચે ઓછામાં ઓછા 25 થી 30 ગામો છે એ ડૂબમાં જાય છે, સંપર્ક વિહોણા થાય છે। આ 7 વર્ષથી પાળો સાંધ્યો નથી। અત્યારે જે 37 કરોડના કામ ચાલે છે, આ પારો સાંધવાનું કામ થયું નથી। એવી જ રીતે ભાદરની અંદર પશવારી ગામ છે, ચીખલોદરા ગામ છે, એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે, નદી તૂટેલી છે, સાંધવામાં આવતી નથી।